જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મકર સંક્રાંતિ હોવાથી આપણે આજે મકર સંક્રાંતિ વિશે જાણશું। મકર સંક્રાંતિ ઉત્તરાયણ પોષ વદ તેરસ આ દિવસ ઉત્તરાયણ પણ કહેવાય છે। આ દિવસે સૂર્ય મકર રાશિમાંથી કર્ક રાશિમાં આવે છે, અર્થાત દક્ષિણથી ઉત્તર દિશા તરફ જાય છે। લોકો આ દિવસે ગાયોને ઘાસ ખવડાવે છે। બ્રાહ્મણો ગરીબોને દાળ, ચોખા, તલ, તલના લાડુ, ઘી, અડદ, શાલ, ગરમ વસ્ત્રો વગેરેનું દાન આપે છે। અન્નદાન, વસ્ત્રદાનનું ઘણું મહાત્મ્ય છે। બાળકો આ દિવસે પતંગ ચગાવી આનંદ લૂંટે છે। આ દિવસે દુર્વાસા મુનિએ કૃપાચાર્યના પત્ની કૃપાદેવીને દરિદ્રતા અને વાંઝિયા મેરું ટાળવા માટે દધી મંથન દાન કરવા માટે જણાવ્યું હતું। તો મકર સંક્રાંતિના પર્વમાં દાન પુણ્યનું બહુ જ મહત્ત્વ છે, સ્નાનનું બહુ મહત્ત્વ છે। મકર સંક્રાંતિ સંવત 2081ના અનલ નામ સંવત્સર શાલિવાન શક 1946 ક્રોધી નામ સંવત્સર ઉત્તરાયણ શિશિર ઋતુ પોષ માસ કૃષ્ણ પક્ષ એકમ તિથિ તારીખ 14/1/2025ના મંગળવારે સવારે 8:54 કલાકે શ્રી સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે, સવારના 8 વાગે, જેથી મકર સંક્રાંતિનો પુણ્યકાળ તારીખ 14/1/2025ને મંગળવારે સવારે 8:55થી સૂર્યાસ્ત સુધી રહેશે। મકર સંક્રાંતિની ઉજવણી તારીખ 14/1/2025ના મંગળવારે કરવાની। આ વર્ષે સંક્રાંતિનું વાહન વાઘ છે, ઉપવાન ઘોડો એટલે અશ્વ છે। તે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે, હાથમાં ગદા ધારણ કરેલ છે, કેસરનું તિલક કરેલ છે, ઉંમરમાં કુમારિકા છે, બેઠેલી સ્થિતિમાં છે, સુગંધ માટે જોઈનું ફૂલ સૂંઘી લીધું છે, ભોજનમાં દૂધપાક જમે છે, રૂપાનું પાત્ર છે, સર્પ જાતિ છે, મોતીનું આભૂષણ ધારણ કરેલ છે, વાર નામ મહોદરી છે, નક્ષત્ર નામ મહોદરી છે, પૂર્વ દિશાથી આવે છે, પશ્ચિમ દિશા તરફ ગમન કરે છે, મુખ દક્ષિણ તરફ અને દ્રષ્ટિ વાયવ્યમાં છે। સંક્રાંતિના પુણ્યકાળે તલ મિશ્રિત જળથી સ્નાન કરવું, તલનું અભ્યંગ શરીરે લગાડવું, તલનો હોમ કરવો, તલ મિશ્રિત જળ પીવું, તલ ખાવા, તલનું દાન કરવું, પિતૃ તર્પણ કરવું, શ્રી સૂર્યનારાયણને અર્ધ્ય આપવો, શ્રી શિવજીનું વિધિવત પૂજન અભિષેક કરવું, વડીલોનું પૂજન કરવું। મકર સંક્રાંતિના પુણ્યકાળે ગાયોને ચારો આપવો, બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને ગરમ વસ્ત્રો, નવા વાસણો વગેરેનું દાન કરવું, ગરમ વસ્ત્રો અને ચોખા, કઠોળ, ઘઉં, ગોળ, ઘી, તલ, ખીચડી વગેરે અનાજનું પણ દાન કરવું, તેમજ ભૂમિદાન, ગૌદાન, સુવરદાન, ચાંદીનું યથાશક્તિ દાન કરવાનો પણ મહિમા છે। ઉત્તરાયણના દિવસે ઘઉં, ગોળ, ઘી, તલ, ખીચડી વગેરે અનાજનું પણ દાન કરવામાં આવે છે। તેનાથી દાન કરવાથી આપણા ઉપર ભગવાન રાજી રહે છે અને પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। સૌને ઉત્તરાયણ મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભકામના। જય હો, હર હર મહાદેવ।